तो मित्रों जय जवान जय किसान। तो मित्रों अमे આવી ગયા છે અમારા ટોમેટા વાયેલા છે ખેતરમાં આવી ગયા છે અને મિત્રો અમારા સમાજના એવા કન્વરજી ઠાકોર પણ ખેતી કરે છે। તો અમે અહીંયાનો વિડીયો જોયો હતો અને ખેતી સરસ મજાની કરે છે, પણ અમે અહીંયાના વિડીયો જોઈને ટોમેટા વાયેલા છે। તમે જોઈ શકો છો સરસ મજાના અને ખાતર નાખ્યું છે, દવાનો કોઈ ઉપયોગ કર્યો નથી અને તમે જોઈ શકો છો કેવા ટોમેટા વળ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો દી ટોમેટા ઝાણા છે, હજી પાક્યા નથી અને વીઘા જેટલા ટોમેટા વાયેલા છે। તો મિત્રો તમને વિડીયોમાં બતાવશું કે અમે શું શું વાયેલું છે અને કેટલા ટોમેટાની ખેતી કરી છે અને બાજુમાં તુરિયાની ખેતી કરેલી છે અને ફળીઓ વાલોડની પણ વાયેલી છે, એ બતાવશું। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। જય માતાજી। તમે જોઈ શકો છો અમે પાળા ચડાવવાનું ચાલુ છે, કોતરવાનું। તો અહીંયા આપણે ખાતર નાખવાનું છે, હજી વિડીયો બનાવ્યો નહીં એના વિશે। અને હવે ગરમી લાગે છે, 12 વાગ્યા છે, તો પણ હજી કોતરવાનું ચાલુ છે। તમે જોઈ શકો છો ટોમેટા છે, આ વિડીયોમાં બનાવી રહેજો। મિત્રો તમે જોઈ શકો છો કે અમે તુરિયા વાયેલા હતા, એના 2-3 ઓલું કરેલી છે તુરિયાની અને તુરિયા આવી ગયા છે। આ છે શિયાળુ તુરિયા। તો મિત્રો સરસ મજાના તુરિયા છે અને પોણી વળી ગયું છે અને અમે આજે તમે વિડીયોમાં બતાવીશું કે અમે આમાં શું નાખે છે। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો અમારા વિક્રમજી આવી ગયા છે ખાતર લઈને। તો સોણિયું ખાતર રાખવાનું છે તુરિયમ। મિત્રો તમે જોઈ શકો છો કે દોડી ભરીને સોણ લાવ્યું છે। તો મિત્રો અમે પણ દેશી જુગાડ કર્યો છે। કન્વરજી ઠાકોર પણ આવી રીતે ખેતી કરે છે। અમે અહીંયાના ઘણા વિડીયો જોવા છે અને ફોલો કરે છે। અને આ મિત્રો આ કન્વરજીથી વિડીયો પકડજો અને કન્વરજી કે કોમેન્ટ કરજો કે અમે સરસ મજાની ખેતી વાવી છે। આ તમે જોઈ શકો તુરિયા છે, તો હમણાં ટોમેટાની પણ ખેતી વાવી છે। ટોમેટા 2 વીઘા જેવા વાવ્યા છે અને આ ખાતર તમે જોઈ શકો છો, ખાતર લાવીને અમે પાણીમાં ગાળવાનું ચાલુ છે। અમે 2 દોડિયા નાખ્યા છે, આ 2 ઓલું છે તુરિયાની આમાં। તો મિત્રો તમે બતાવવાનું છે વિડીયોમાં હજી વાલોડની પણ ખેતી કરી છે અમે, એ બતાવીશું કે આમાં શું શું નાખવાનું છે અને વાલોડમાં અમે શું વિનું દવા રાખી છે અને કેવી રીતે મહેનત કરી છે તમે બતાવીશું વિડીયોમાં। તમે જોઈ શકો છો આ સોણિયું ખાતરનું જઈ રહ્યું છે નેકમાં અને જ્યાં તુરિયાના મૂળ છે અહીંયા પણ પાણી જઈ રહ્યું છે। તો ખાતર ડાયરેક્ટ અહીંયા પાણી જાય છે, મિક્સ થાય એટલે। તો મિત્રો તમે જોઈ શકો છો અમે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને આ વાલોડની ખેતી કરેલી છે, તમને વિડીયોમાં બતાવીશું। અને મિત્રો સોણનું દોડી ભરીને ડૂઓ આપી પાણીમાં નાખી દીધો છે। તમે મિત્રો જોઈ શકો છો કે આ ફળીઓ કેવી વળજી દીધો। તો મિત્રો અમે સોણ બહુ સરસ મજાનું આંક્યું છે અને ખેતીવાડીમાં કે અંદર ખોળબોળ થયા નહીં અને પાવડે કરીને કોતરવાનું ચાલુ છે અને મહેનત જોરદાર કરે છે અમે। તો મિત્રો તમે સપોર્ટ કરજો અને તમે ખેતી બીતી વાડી વાયેલી હોય તો કોમેન્ટ કરજો, તમને હું ફળિયું બતાવું। તો ચલો ફળિયું બતાવું। મિત્રો તમે જોઈ શકો છો કે ફળી અને ફૂલ આવી ગયા છે। તમે જોઈ શકો છો કેટલી બધી ફળિયું વાયેલી છે વાળોની। અને મિત્રો આ તમે જોઈ શકો છો ફળિયું કેવડી વળજી છે। અમે સોનો ડૂઓ આંકો છે આમાં અને ખાતર બાતનો કોઈ ઉપયોગ કરતા નથી, પણ દેશી જુગાડ લગાવે છે અમે। ગાય માતાનું મૂતર આંકે છે પાણીમાં અને ખાતર નાખે છે સોણિયું, પાણી કોરી પર ફરી રહ્યું છે। અને આ છે આપણે વાલોડની ફળિયું, ફૂલ બૂલ આવી ગયા છે સરસ મજાના। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે સરસ મજાની ફળીઓ આવી ગઈ છે ફાઇનલી અને સરસ મજાની અમે ખેતી કરેલી છે મિત્રો।
અને હજી પણ મરચાં વાયેલા છે, બતાવશું વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો અમે મરચાંના પણ છોડ વાયેલા છે અને કેવા મરચાં આવ્યા છે તમે બતાવશું વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મરચાંના છોડ અને કેવા મરચાં છે સરસ મજાના. એમાં પણ અમે સોણિયું ખાતર રાખેલું છે, કોઈ દવાનો ઉપયોગ કર્યો નથી. અમે પણ કનવરજી ઠાકોરના ખોળ ખેતી કરે છે. તમે જોઈ શકો છો કેવા મરચાં વાળા ક્યાં છે. જય માતાજી મિત્રો. તો ફાઇનલી અમે આવી ગયા છે ટોમેટો પાળા બાંધવા. તો પાળા લઈને આવી ગયા છે. ગરમી જોરદાર પડે છે, પાળા બાંધવાનું ચાલુ છે, તો વિડીયોમાં બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો પાળા ચડાવવાનું ચાલુ છે. મિત્રો આ કનવરજી ઠાકોર જોતા હોય તો મિત્રો કનવરજી ઠાકોરને એક જ પ્રાર્થના છે અમારી કે લાઈક બાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો અમારો સારો લાગે તો આગળ શેર કરજો. તો મિત્રો આજનો વિડીયો આટલો, બીજા વિડીયોમાં મળીશું અને કેવી છે ટોમેટાની ખેતી કોમેન્ટ કરજો. જય માતાજી.